હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોળાની રેસીપી। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। સવારના જમવામાં કાં તો સાંજના જમવામાં આ રીતે તમે ચોળાનું શાક બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે। અને જો મકાઈના રોટલા સાથે ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં લઈ લેવાનું છે કુકરમાં આપણે પાણી, તેને ગરમ કરવા મૂકી દેવાનું થોડીવાર। ત્યાર પછી તેને આપણે 1 કપ જેટલા ચોળા લઈ લીધા છે, માપમાં 200 ગ્રામ। તેને બરાબર ધોઈ લેવાના છે જેથી તેનો પાવડર નીકળી જાય। હવે તેને કુકરમાં ઉમેરી દેવાના છે। અહીંયા હલકું ગરમ પાણી થઈ ગયું છે અને ચોળા ઉમેરી દીધા। હવે થોડું મીઠું ઉમેરવાનું છે, વધારે મીઠું નથી ઉમેરવાનું। ત્યાર પછી તેને આપણે ઢાંકી અને 3 થી 4 સીટી લગાવી દેવાની। અહીંયા આપણે 1 ચમચી મરચું પાવડર લીધું છે, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને થોડું પાણી ઉમેરી અને બધું મિક્સ કરી દેવાનું છે। અને આપણે ઘોલ તૈયાર કરવાનું છે જેથી આપણા મસાલા દાઝે નહીં। જો આવી રીતે બનાવશો તો તમારા મસાલા બહુ જ સારી રીતે થઈ જશે। હવે એક કઢાઈ લઈ લીધી છે, તેમાં 2 થી 3 પળી જેટલું તેલ લેવાનું છે। ત્યાર પછી 2 મરચાં લઈ લીધા છે તીખા, તેને 4 ભાગમાં ટુકડા કરી લેવાના। જો તમે વધારે તીખું કે ઓછું તીખું ખાતા હોય તો તે પ્રમાણે લેવાના। અહીંયા મેં 2 મરચાં લીધા છે, તેને લાલ કરી દેવાના છે તેલમાં। હવે આપણે અડધી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ લીધી છે, તેને પણ લાલ કરી દઈએ। હવે આપણે જે મસાલા તૈયાર કર્યા હતા ગ્રેવીવાળા, તેને આપણે ઉમેરી દેવાના છે અને બરાબર મિક્સ કરી દેવાના। આપણા મસાલા બરાબર થઈ ગયા છે। હવે તેમાં આપણે 1 કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે જેથી આપણો ટેસ્ટ ચોળામાં વધી જશે દહીં ઉમેરવાથી। અને 2 મિનિટ જેટલું થવા દેવાનું છે। હવે થોડું મીઠું ઉમેરી દેવાનું છે। અહીંયા વધારે મીઠું નથી ઉમેરવાનું કેમ કે આપણે બાફવામાં પણ મીઠું ઉમેર્યું હતું। આપણા ચોળા બરાબર ચડી ગયા છે। હવે તેને આપણે ગ્રેવીમાં ઉમેરી દેવાના। બધા ચોળા ઉમેરી અને બધું મિક્સ કરી દેવાનું। જો આવી રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે। મેં અહીંયા થોડું અડધો કપ જેટલું જ પાણી ઉમેર્યું છે। ત્યાર પછી આપણે તેને ઢાંકી અને 2 મિનિટ જેટલું થવા દેવાનું છે। અહીંયા આપણી 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ તો આપણું શાક તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈએ થોડા અને બધું મિક્સ કરી દઈએ। આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો સર્વ કરી લઈએ। જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જરૂરથી કરજો ને એકવાર આવી રીતે ટ્રાય જરૂરથી કરજો, બધાને જ ભાવશે। ધન્યવાદ।